ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ સર્વેનું હું સ્વાગત કરું છું। શરૂઆતમાં માધવ મધુસૂદનમ। હવે આ વૈશાખ પૂનમ આવી રહી છે અને વૈશાખ પૂનમના સહજ સરળ વિધાન આપણે ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકીએ છીએ, કેવી રીતે ખુશ કરી શકીએ છીએ, અને વિશેષ રૂપે આપણે આ વૈશાખ પૂર્ણિમાએ ભગવાન મધુસૂદન મહાદેવને ખુશ કરવા કે પ્રસન્ન કરવા શું કરવું જોઈએ, આજે આપણે આ વિષય ઉપર સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો રામ રામ કહીને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। એના પહેલાં આપણે સમજવાનું કે જાણવું એ જરૂરી છે કે ઘણું બધું કન્ફ્યુઝન છે કે આ વખતે પૂર્ણિમા ક્યારે મનાવવાની રહેશે। તો આપણા દેશની અંદર જે પૂર્ણિમા છે એ 1 મે શુક્રવારે જ ઉત્સવ તરીકે મનાવવાની રહેશે। ઉત્સવ તરીકે એટલા માટે કે નારદ મુનિ જે અમરીશજીને આખું મહાત્મ્ય શ્રવણ કરાવે છે અને ખાસ કરીને વૈશાખી પૂર્ણિમાના 3 દિવસ જે હોય છે અને પુષ્કરિણી તિથિઓ કહેવામાં આવે છે, જેમ કે ત્રયોદશી એટલે કે 13, નૃસિંહ જયંતી એટલે 14 અને વૈશાખી પૂર્ણિમા જે દિવસે કુર્મ જયંતી હોય છે, બુદ્ધ જયંતી હોય છે, અને આ વખતે જે છે કુમાર યોગ નામનો પણ શુભ યોગ બની રહ્યો છે આ પૂર્ણિમામાં। હવે આપણે કરવું શું? તો સૌથી પહેલું તિલપાત્ર દાનમ, અર્થાત સફેદ તલ કાંસાની વાટકી કે કાંસાની થાળીમાં, એવું નથી કે આટલા જ લેવા, તમારી સ્થિતિ પ્રમાણે તમે લઈ શકો છો અને તમારા જે ગોર બાપા હોય એમને તમે દાનમાં આપી શકો। સૂર્યાસ્ત પહેલાં દાન કરી દેવું જરૂરી છે, બને તો મધ્યાહનકાળ પહેલાં જ કરી દેવું। આ એક સૌથી પહેલો સહજ ઉપાય છે। બીજા નંબરમાં કે જે લોકોની જન્મ કુંડલીમાં ચંદ્ર બળ એટલે ચંદ્ર રાહુની યુતિ હોય, ચંદ્ર કેતુની યુતિ હોય, ચંદ્ર શનિની યુતિ હોય, ચંદ્ર સૂર્યની યુતિ હોય એટલે કે અમાવસ્યાનો જન્મ હોય જેને ગ્રહણ દોષ કહેવાય છે, અથવા તો કેમંદ્રુમ દોષ હોય એટલે કે ચંદ્રની આજુબાજુ કોઈ ગ્રહ ના હોય તો એને કેમંદ્રુમ દોષ કહેવાય છે। જો આવા કોઈ ગ્રહ બલ તમારી કુંડલીમાં હોય તો તમારા માટે આ જે પૂનમ છે વૈશાખી પૂર્ણિમા ઘણી મોટી કહેવાય છે। એ દિવસે તમે અમુક આ ઉપાયો કરો તો ઘણું સારું, જેમ કે તમે ખીરનું સેવન કરો, પછી શક્ય હોય તો એ ખીરને રાત્રિકાળમાં ચંદ્રનો પ્રકાશ એ ખીર ઉપર આવે અને પછી થોડી વાર રાખીને પછી પ્રસાદ સ્વરૂપે તમે ખીર ખાશો તો મનને શાંતિ મળશે, માનસિક શાંતિ મળશે, ચંદ્રબળ તમારું વધશે। સવારે શરૂઆત તમે જે છે સાકર ખાવાથી કરો અથવા તો દહીં ખાવાથી કરો અને તમારા કાર્ય કોઈ એવા હશે તો કદાચ એમાં તમને ક્યાંક ને ક્યાંક સફળતા મળવાના પ્રાપ્ત થશે, માનસિક શાંતિ મળશે, ચંદ્રબળ છે તમારું થોડું સારું થશે। એના પછી આ દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કથન એટલે કે વ્રત કથા કરવી હોય તો આ વૈશાખી પૂર્ણિમા બહુ જ સારી રહેશે, બહુ જ સરસ છે। કારણ કે આ વૈશાખી પૂર્ણિમા કુર્મ જયંતી આદિ છે, માધવ મધુસૂદનનું મહત્વ છે, એટલે જે કોઈ મનુષ્ય આ વૈશાખ પૂર્ણિમાએ કથા કરશે અથવા તો કરાવશે એના માટે એક કથા બરાબર અનેકો કથા કરવા જેટલું ફળ પ્રાપ્ત થશે। સાથે સાથે મહત્વપૂર્ણ જે એક પ્રયોગ છે જે એકચ્યુઅલી અલગ વિડીયો બનાવવાનો હતો પણ હું આ જ વિડીયોમાં એક જ વિડીયોમાં તમને બધું કહી દઉં તો નારદ મુનિ જ્યારે આ મહત્વ શ્રવણ કરાવે છે 3 તિથિઓના વિષયમાં અમરીશજીને, ત્યારે નારદ મુનિ એવું કહે છે કે જેને પિતૃઓને તૃપ્ત કરવા છે, જેને પોતાનાથી થયેલા કાયા વાચા મનથી પાપો છે એને દૂર કરવા છે, પોતાના પિતૃઓને મુક્તિ અપાવી છે, મોક્ષપદ અપાવવું છે અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ કરાવી છે, તો આ દિવસે મનુષ્યએ ભગવાન શ્રી વિષ્ણુની ઉપર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામો દ્વારા ખાલી ફક્ત દૂધથી જ અભિષેક કરવો। અને જે કોઈ મનુષ્ય વિષ્ણુ સહસ્ત્ર, ચાહે તમે નામાવલી બોલો ચાહે તમે સ્તોત્ર બોલો, આ બોલતા બોલતા જે કોઈ મનુષ્ય શાલિગ્રામ ભગવાન છે વિષ્ણુ ભગવાન ઉપર અભિષેક કરે છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે। નક્ષત્ર દોષ હોય, ગ્રહ દોષ હોય, ભૂત પ્રેત પિશાચ આદિ દોષ, બાધા બંધન દોષ હોય, પિતૃદોષ હોય, એ બધું ક્યાંક ને ક્યાંક શમન થાય છે, ઓછું થાય છે, શાંત થાય છે। એટલે આ 1 મે શુક્રવારે તમે આમાંથી કોઈ પણ વસ્તુ કરી શકો। હવે હું તમને વાત કરું પૂર્ણિમાના વ્રત વિશે। જો પૂનમનું વ્રત તમે 12 મહિના કરતા હોય તો એ લોકોને તો ખબર જ છે કે પૂનમ કેવી રીતે કરવી, પણ કદાચ કોઈની ઈચ્છા હોય કે એટલીસ્ટ આ એક પૂનમ કરવી છે તો આ એક પૂર્ણિમાનું પણ તમે વ્રત કરશો તો તમને 12 મહિનાની પૂર્ણિમાના વ્રત કરવા સમાન ફળ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે વૈશાખી પૂર્ણિમા મહત્વપૂર્ણ છે અને આ નારદ મુનિએ સ્વયં કહેલું છે। હવે આ વ્રત તમારે કરવું હોય તો કરવું કેવી રીતે? તો એક સમય ભોજન કરો અને એક સમય ખાલી ફળોનો આહાર કરો। હવે ભોજનની અંદર જેટલું બને એટલું તમારે સફેદ રંગનું જે કોઈ ભોજન હોય, જેમ કે માનીને ચાલો ખીરનો પ્રયોગ કરી શકો, શ્રીખંડનો પ્રયોગ કરી શકો, દહીં છે, છાશ છે,
મિશ્રી છે એટલે કે સાકર છે, આ બધી વસ્તુનો પ્રયોગ વધુ કરવો, દૂધનો પ્રયોગ કરી શકો છો. સાથે તમારે જે ભોજન કરવું હોય એ તમે દેશકાળ પ્રમાણે કરો, પણ સફેદ રંગની ઉપર આધિપત્ય થોડું વધારે હોય મનને શાંત કરવા માટે ચંદ્રનું, એટલા માટે, અને પૂનમમાં સફેદ રંગનું મહત્ત્વ વધુ હોય છે. તો આટલું તમે કરશો આ રીતે વ્રત, તો પણ તમને સારું ને શુભ પરિણામ અને ફળ પ્રાપ્ત થઈ શકે. પણ મારા તરફથી જે સલાહ હોય એમાં એક તિલપાત્ર દાન છે. બીજા નંબરની અંદર છે જે ભગવાને સ્વયં એટલે કે નારદ મુનિએ સ્વયં ઉપાય બતાવેલો છે કે વિષ્ણુ સહસ્ત્ર બોલતા બોલતા દૂધથી અભિષેક કરવો. પછી એ દૂધનું શું કરવું, તો પછી એ જે દૂધ છે એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું. આટલો સરસ મજાનો આ નાનકડો સત્સંગ છે, ઉત્તમ સત્સંગ છે. તો હર કોઈ મનુષ્યએ આ દિવસે આ પ્રયોગ કે આમાંથી જે પણ તમને દેશકાળ અનુસાર અનુકૂળ લાગે એ દરેક મનુષ્યએ કરવું જોઈએ. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, માધવ મધુસૂદન.